સેજા કક્ષાએ જે પહેલો બીજો ત્રીજો નંબર હોય એ ઘટક કક્ષાએ આવ્યા અને ઘટક કક્ષાએ જે પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો હોય એ જિલ્લા કક્ષાએ આવ્યા. એ રીતે ટોટલ 76 વાનગીઓ છે જે મિલેટ્સ, જે શ્રી અન્ન કહીએ છીએ એ 4 જે બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિમાંથી બનતી વિવિધ વાનગીઓ અને સાથે આપણા વડાપ્રધાન શ્રી દ્વારા જે સરગવાના ઉપયોગ પર ભર આપવા માટે જણાવેલું છે તો એનો પણ પ્રચાર પ્રસાર થાય અને રોજિંદા જીવનમાં છેવાડાના લોકો સુધી એની ઉપયોગિતા વધે અને એના ફાયદા વધે એ માટે થઈ અને આપણી વિવિધ વાનગીઓમાં સરગવાનો પણ ઉપયોગ કર્યો છે. પોષણ ઉત્સવ ઉજવવાનો આપણો મુખ્ય હેતુ એ છે કે અત્યારે આપણે જે ફાસ્ટ ફૂડ તરફ જઈ રહ્યા છે તો આપણે જોઈ રહ્યા છે કે અત્યારે ઘણા બધા રોગ પણ થઈ રહ્યા છે. તો વડાપ્રધાનશ્રીનું જે સપનું છે સ્વસ્થ ભારત, સુપોષિત ભારત, તો એના માટે થઈ અને ICDS જે અમારો મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તો એમાં વિવિધ પૌષ્ટિક વાનગીઓ નિદર્શન કરી અને જાગૃતતા લાવવાનો એક પ્રયાસ છે. આજે રાજ્ય કક્ષા દ્વારા મહિલા અને બાળ વિકાસ પોષણ ઉત્સવ કાર્યક્રમોમાં જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે મિનેસ્ટ ધાન્ય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તે ધાન્યમાં વધુમાં વધુ ઉપયોગ થાય અને આપણને પૌષ્ટિક આહાર મળે એ હેતુથી આ પૌષ્ટિક આહારનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે.